आज तक आपने बिस्किट पाई एंड टाकोस को कैफे एंड रेस्टोरेंट में ही खाया होगा एंड लिटरली वहां पर एक प्लेट का प्राइस 200 से 300 तक सर्व किया जाता है। लेकिन सूरत में ये भैया टाकोस एंड बिस्किट पाई को एकदम यूनिक वैरायटी से सर्व करते हैं, वो भी अच्छी क्वालिटी एंड टेस्ट के साथ। और ये डिश का प्राइस है मात्र 150 रुपए। तो चलिए आपको दिखाते हैं ये बास्केट बिस्किट पाई एंड देसी टाकोस का पूरा मेकिंग। लेकिन उससे पहले अगर आप हमारे चैनल पर नए हो तो चैनल को फॉलो एंड सब्सक्राइब करना ना भूले और यहाँ का एड्रेस आपको वीडियो के एंड में मिल जाएगा। जय श्री महाकाल। बहुत દિવસ છે, અરે એકદમ જકાસ બાબા મહાકાલની કૃપા। નવી આઈટમમાં છે હમણાં બાસ્કેટ બિસ્કિટ પાઈ। હા, જે વસ્તુ છે જે હિસાબે ગેટઅપ તૈયાર થાય એ હિસાબે બધું લિક્વિડ ચીજમાં બને ને કંઈક વસ્તુ કેવું છે લોકોની ભ્રમ હોય આ બધી વસ્તુ કેવું છે જે દેશીમાં ખાવાની મજા આવે ને તે ઇંગ્લિશમાં મજા નહીં આવે આવી લિક્વિડ ચીજ ને જેટલી વસ્તુ નાખવું છે ને બધું પ્રોડક્ટ આપણું ઘરનું જ કહેવાય। અમૂલ બાપા જિંદાબાદ। હે અમૂલ બાપા જિંદાબાદ। કે આપણે એને સેટઅપ તૈયાર કરવાનો ટેસ્ટ વસ્તુ જરૂરી છે। જે આપણે ખાઈએ છીએ એનો ટેસ્ટ ન મળ્યો તે મહત્વ નથી। મારા પાસે તો વરાછા છે, વેસુ છે, પાલ્લે પોઈન્ટ છે, મારા કાકાથી લોકો આવે છે। હવે અગ્નિ દેવતાને પસંદ કરવા પડે કે નહીં? અગ્નિ દેવતાને નહીં પસંદ કરે તો વસ્તુ ખોટી થઈ જાય। લોકો ઇંગ્લિશમાં કરે, આપણે દેશી સ્ટાઇલમાં હશે। લોકોને લાગ્યું કે આ બારી જાય પણ ના, એનો ટેસ્ટ જ આપણે લાવવાનો છે। ને ટેસ્ટમાં મજા આપણે શું કહીએ પીઝા ખાવા તો આ ખાવા। જય શ્રી મહાકાલ। ટેસ્ટ કરો, જવાબ આપો, પછી જય શ્રી મહાકાલ બોલો। જય શ્રી મહાકાલ પછી બને ને ટાકોસ। हाँ, देसी टाकोस के आप देसी टाकोस प्रोडक्ट वाइज बता टेस्ट टाकोस में तंदूरी है, पेरी पेरी है, बड़ी अलग अलग वेराइटीज पर मिली जाए। जो तमने पण एम कही दઉં તમે આવો ને પહેલાં મારા બાબા મહાકાલની હુકમ લઈ લેવાનો પછી આવવા દે। જ્યાં લગીને બાબા મહાકાલનો હુકમ નહીં લે ત્યાં લગીને અમને પણ મજા નહીં આવે, મન બેચેની થયા લાગે। ભાઈ હર મહિને બાપુ કેટલી એટલે મારા હિસાબે મારું પિયર છે એમ ગણવા જાય છે। આપણે કહીએ ને આપણા હિસાબે મારું પિયર છે મારા બાબા મહાકાલ। પ્રશ્ન કરી રહ્યો ભાઈ તું ધંધો બંધ કરી દે છે, આમ કરી દે છે। મારી હર મહિનાની વર્ષની એક શિવરાત્રિ મોટી આવે ને એ મોટી શિવરાત્રિમાં હું 15 દિવસ મંગલમ રાખું। हाँ, हूँ सीधो उज्जैन ज रहूँ 15 દિવસ એટલે મારી ગણતરી છે। ટાકો હજુ તો આનું પિક્ચર બાકી છે। હજુ ફ્રેન્ચ રેક ને એકદમ મજા આવશે। અમારા હાથમાં એટલું રાજે છે ને પણ એનું કે જેને પ્રેક્ટિસ હોય ને એ જ કરી શકે। એટલે તેલમાંથી કરે વડાપાવ કાઢે, ગરમ ગરમ હાથથી વડા કાઢે। નહીં તો આ ટાઈમે આપણા ત્યાં ભીડ હોય ટાઈમ તમે ખુદ કહેશો કે ભાઈ એક ઓર્ડર થઈ ગયો, બહુ થઈ ગયું, બાકી વેઇટિંગ કરવું પડે। કોઈ મને કહી દે કે શું કામ કરે ભાઈ બાળવાનું કામ એટલું કે महाकाल જય શ્રી મહાકાલ। ક્રોમાની સામે સ્ટાર બજારની પાછળ ધોબીની ખાંચી 5 થી રાતના 1 વાગ્યા લગી।